આજે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા અમદાવાદ ખાતે નીકળી રહી છે, જેની અંદર ભગવાન જગન્નાથ તેમના પરિવાર સાથે નગરની ચર્યાએ નીકળે છે, તેમના મોસાળ સરસપુર જાય છે, જેની અંદર નગરના શ્રદ્ધાળુઓ જોડાય છે અને લાખોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે જ્યારે ભગવાન રસ્તા પર નીકળ્યા છે ત્યારે ઉમટી પડે છે. આની સાથે સાથે વર્ષોથી એક પરંપરા ચાલતી આવે છે કે આ જગન્નાથની રથયાત્રાની અંદર લોકો પોતપોતાના કર્તવ્યો બતાવે છે, કોઈ અખાડા કરે છે, કોઈ પ્રસાદ વહેંચે છે, કોઈ ભજન કરે છે, કોઈ વેશભૂષામાં ભાગ લે છે. તો આપણે આજે એક પરિવારને મળવા આવ્યા છીએ, જેમની સાથે વાત કરીશું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે મિલન અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. આજે તમને એક એવી વાત કરવી છે કે આજે ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભગવાન જગન્નાથ તેમના પરિવાર સાથે જઈ રહ્યા છે, નગરમાં ફરવા નીકળી રહ્યા છે, પોતાના મામાના ઘરે જઈ રહ્યા છે. ત્યારે ભગવાન જગન્નાથના પરિવારની સાથે જીસસ પણ જોડાવાના છે અને ખુદ શ્રીનાથજી પણ જોડાવાના છે. તો કેવી રીતે એ જોડાવાના છે તે તમે મારી બિલકુલ પાછળ જોઈ શકો છો કે તમને જીસસ દેખાઈ રહ્યા છે. એ જીસસ કોણ છે અને કેમ એ જીસસ બન્યા છે એમની પાસેથી જ જાણીશું. સૌથી પહેલાં તો તમારું નામ જણાવો. ચુનારા આકાશ ભીખાભાઈ. જી આકાશભાઈ, તમે આજની જે રથયાત્રા છે એની અંદર શું બન્યા છો અને આ વિચાર તમને કેવી રીતે આવ્યો? એકચ્યુઅલી આ ભગવાનને બહુ માનું છું ને મારે જીસસ બનવાનું એક સપનું હતું, તો આજે મેં પૂરું કર્યું છે. ને હું બહુ 8-9 વર્ષથી હું અહીંયા રથયાત્રામાં નીકળું છું, અલગ અલગ વેશભૂષા કરીને. અને કેટલા વર્ષથી તમે 7-1 વર્ષથી નીકળો છો લગભગ, બરાબર? તો આટલા વર્ષથી તમે અલગ અલગ વેશભૂષા કરો છો. અત્યાર સુધીમાં તમે કઈ કઈ વેશભૂષામાં ભાગ લીધો છે અને શું શું બન્યા છો તમે અત્યાર સુધી? પહેલી સાલ તો હું સેનવોન બન્યો હતો. બીજી સાલ ક્રિકેટના શોખીન લાગે? હા, સેનવોન ઓફ થઈ ગયા હતા, એ દોરાયા હતા. બીજી સાલ ભગતસિંહ, સળંગ 3 સાલ ભગતસિંહ. અચ્છા. એના એના પછી અમે ભગતસિંહની આખી ટીમ બનાવી હતી અને આ છેલ્લી વેરી જીસસ. અચ્છા. અને આપણે જીસસ સાથે વાત કરી કે તેઓ જીસસ કેમ બન્યા છે અને ભગવાન જગન્નાથની રથયાત્રામાં તેઓ ઘણા વર્ષોથી જોડાઈ રહ્યા છે. હવે આપણે બિલકુલ બાજુમાં શ્રીનાથજી છે, એમને પૂછીશું કે તે આમાં કેવી રીતે જોડાયા છે. તમારું નામ જણાવો અને તમે આ અત્યારે જે શ્રીનાથજીનો વેશ ધારણ કર્યો છે એ માત્ર શ્રીનાથજીનો જ વિચાર તમને કેવી રીતે આવ્યો? મારું નામ તુષાર ધર્મેશભાઈ ચુનારા છે. આ મેં ઇન્સ્ટા પર દેખી હતી તો મને શ્રીનાથ ભગવાનજીનો બનવાનો વિચાર આવ્યો, તો મેં આ વેશભૂષા બહારથી બનાવી છે. તમે આજે વેશભૂષામાં ભાગ લેવા માટે આ કપડાને બહારથી બનાવડાવ્યું, એનો કેટલો ખર્ચ થયો છે અને આ પ્રકારની આ વેશભૂષા કરવાનું કપડું તમે ક્યાંથી કરાવડાવ્યું છે? આની કિંમત 18,000 થી 20,000 છે અને આ વેશભૂષા રાજસ્થાનમાં બનાવી છે. તમારી ઉંમર કેટલી છે અને તમે શું કરો છો? મારી ઉંમર 17 વર્ષ છે ને હું મારા પપ્પા જોડે કામે જાઉં છું. અને તમને આ બનાવવાનો વિચાર તમારા મમ્મી પપ્પાનો હતો? ના, આ વિચાર મારો હતો. અચ્છા. તમે જોયું કે જેમ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવાના અલગ અલગ પોતપોતાની અભિવ્યક્તિની પદ્ધતિઓ હોય છે, તેવી જ રીતે આપણી સાથે એક પરિવાર જોડાયો છે જે આકાશભાઈનો આ ભાણો થાય છે આમ તો, અને મામો ને ભાણો બંને જણા આજની આ વેશભૂષાની અંદર ભાગ લઈ રહ્યા છે. એક જીસસ છે અને એક શ્રીનાથજી બન્યા છે. તો આના પરથી એવું પણ કહી શકાય કે શ્રદ્ધા હોય કે ધર્મ હોય, જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ધર્મ પણ હોય છે અને જ્યાં ધર્મ હોય છે ત્યાં શ્રદ્ધા પણ હોય છે. અને આની અંદરથી આપણે એ પણ શીખવાનું છે કે દરેક ધર્મ એકબીજાનું સન્માન કરે અને એકબીજામાં સહભાગી થાય. બસ, તો આ જ પ્રકારની રથયાત્રાની તમામ અપડેટ્સ જોતા રહેજો, અમારી સાથે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે. નમસ્કાર.